તો અત્યારમાં નાસ્તા ચાલુ થઈ ગયા છે. ખૂબ મહેનત કરી, સાફ સૂફ કરી છે. તો જાગીને આવી ગયા છે પાછા મંડપે. ડાક ડમરું હતું એ થઈ ગયું છે પૂરું. હવે 3 વાગે પૂરું થઈ ગયું હતું. અમારા જેડીભાઈ, ઓલા સુમિતભાઈ છે, હું ને અજુભાઈ સુઈ ગયા હતા વહેલા હતા, કારણ કે દિવસે અહીંયા કોઈ રહે એમ નહોતું, એટલે અમારે રહેવાનું હતું. આ બધા સુઈ જાય. આ રાતની રોનક અલગ હતી, બીજા વિડીયોમાં તમે જોઈ લેજો. રોનક જોવા માટે ઋતિકભાઈની ચેનલમાં લિંક બાયોમાં આપણે મૂકેલી છે ઇન્સ્ટામાં, જોઈ લેજો. બાયોમાં લિંક હશે અને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હશે. ચામુંડા ડિજિટલ સ્ટુડિયો. તો અત્યારમાં નાસ્તા ચાલુ થઈ ગયા છે. નાસ્તા તો ન કહેવાય, અત્યારમાં ઠંડા પીણા ચાલુ છે. ઠંડા પીણાની એનર્જી ડ્રિંક. હેલ મારા ભાઈબંધને વાલું. કયા ભાઈબંધ? ગોદાને. ગોદો ઉર્ફે મજૂરની જે મહેનત કરીને થાકી ગયેલ લોકો. હા, અમારો ભાઈબંધ ચિરાગને આનથી નાનો ભાઈ ગમે છે, એટલે બગીરા લાવ્યો. બગીરા આની બેન બેનભાઈ છે. તો બધા આરામ કરે છે આજે આખો દિવસ. હું ને અજુભાઈ બે વહેલા સુઈ ગયા હતા, એટલે વહેલા બે જાગી ગયા છે, કારણ કે દિવસે કોઈક જણાને ત્યાં રહેવું પડે એમ હતું. અહીંયા અમારા ગણપત દાદા છે ને સામેની બાજુ સ્કૂલમાં ત્યાંય પણ એક ગણપત દાદા બેહાડેલા છે. તો વાગી ગયો છે બપોરનો 1. ગણપતિ દાદાનો થાળ થઈ ગયો છે. મંડપવાળા આવ્યા છે એનો સામાન બમાન ભરવા. ડાક ડમરૂની તૈયારી તો અમે છેલ્લા 1 મહિનાથી કરતા હતા, પણ એક જ રાતમાં બધું થઈ ગયું છે હવે પૂરું. અત્યારની આ જે જગ્યા છે ને, અમે બધા ખૂબ મહેનત કરી, સાફ સૂફ કરી છે, વ્યવસ્થિત કરી નાખીશ. પણ લોકો નહીં સમજે, પાછું હતો એમને કચરો કરી નાખશે. પાછી આવતા વર્ષે આ જગ્યા પાછી અમારે કરાવવાની જ રહેશે. દર વખતે આમાં અમારે સાફ સૂફ નહીં કરવું જ પડે છે. લોકો સમજતા જ નથી કચરો નાખવામાં. તો અત્યારે ભેળનો પ્રોગ્રામ રાખ્યો છે જેઠવાભાઈએ, અને છોકરાનો બર્થડે હતો ને એ હાટું. હમણાં કેક બેકે કાપવાની. અમારા ભાણુભાઈ જો, હવે ભાણુભાઈ હાલો ભેળ ખાવા મિત્રો. તો આપણે દરરોજની જેમ આજે પણ નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. નાસ્તો છે તો નાસ્તો ભેળ. નાસ્તામાં આપણે બાળકોને ભેળ ખવડાવવાનો આજે વિચાર કર્યો. તો બધાના મત અનુસાર આજે ભેળ હતી. મત તો કોઈના નહોતા. જેઠવાભાઈ છોકરાનો બર્થડે હતો એટલે જેઠવાભાઈ ભેળ રાખી દીધી છે. તો બધાને મંજૂરી જોવે ને. મંજૂરી તો બધાની જોવે, વાત બરોબર છે. આપણે અત્યારે બટુક ભોજન શરૂ કર્યું છે. બધા છોકરા જમે છે. બતાવી આજે અમારે થોડું મોડું થઈ ગયું. આ ભાઈ ને આજના સ્પોન્સર છે જેઠવાભાઈ. તો આ સાથે આજનો બ્લોગ કરવી છે પૂરો.